ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। કે આ જે ઈશાવાસ્ય ઉપનિષદ જે છે શુક્લ યજુર્વેદનું છે. આપણો વેદ અહીંનો શુક્લ યજુર્વેદ છે અને આ એક જ ઉપનિષદ એવું છે કે જે બ્રાહ્મણ વિભાગમાં છે. મોટાભાગે બધા ઉપનિષદો વેદના અંતમાં હોય છે. એટલે ઘણા લોકો એવો આક્ષેપ કરતા હોય છે કે આ જે જ્ઞાન જે છે એ તો પાછળથી ઉમેરવામાં આવ્યું છે. પણ જ્યારે એમની પાસે આપણે ઈશાવાસ્ય ઉપનિષદ રજૂ કરીએ તો એમની પાસે કોઈ જવાબ નથી એનો. સામાન્ય રીતે આપણે વેદ જોઈએ તો વેદ જે શબ્દ જે છે એ વિદ ધાતુમાંથી બન્યો છે. સંસ્કૃતની અંદર લગભગ 6400 મૂળ રૂપ છે ધાતુ જે છે, એમાંથી પછી બધા શબ્દો બનતા હોય છે. વિદ એટલે જાણવું, અને એમાંથી શબ્દ આવ્યો વેદ. વેદ જે છે એ જ્ઞાનનો ભંડાર છે. એમાં જે કંઈ છે બધું જ્ઞાન જ છે. અને વેદના બે વિભાગ કરવામાં આવે છે. એક વિભાગને કહેવામાં આવે છે કર્મકાંડ, અને બીજો જે વિભાગ છે એને કહે છે જ્ઞાનકાંડ. કર્મકાંડ એટલે જાણે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, અને જ્ઞાનકાંડ એટલે જાણે કે નિવૃત્તિ લક્ષણ ધર્મ. ભગવદ્ ગીતાની અંદર બંને ધર્મની ચર્ચા કરવામાં આવી છે. પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સર્વનો અધિકાર છે. એ પછી માણસ પ્રવૃત્તિ લક્ષણમાં હોય કે નિવૃત્તિ લક્ષણમાં હોય, તો જ્ઞાનનો અધિકાર સર્વમાં છે. જે કર્મકાંડ જે છે એ શા માટે છે? અને ખરેખર જોઈએ તો વેદનો કર્મકાંડ જે વિભાગ જે છે ને એ બહુ મોટો છે. જ્ઞાનકાંડ બહુ નાનકડો છે. એટલા માટે કે આ પૃથ્વી ઉપર અથવા તો આપણે કહીએ કે આ લોકની અંદર દરેક મનુષ્યોને અનેક પ્રકારની ઈચ્છાઓ રહેલી છે. કોઈને ધન સંપત્તિ પ્રાપ્ત કરવી છે, કોઈને સત્તા પ્રાપ્ત કરવી છે, કોઈને પુત્રની પ્રાપ્તિ કરવી છે. એટલા માટે પુત્રની પ્રાપ્તિ કરવી છે કે પોતાનું નામ કાયમ જળવાઈ રહી, એટલા માટે થઈને. તો દીકરો હોય તો બાપાનું નામ કાયમ યાદ રાખે, અને બધા લોકો જાણે કે આ ફલાણાનો દીકરો છે, એટલે ગમે એમ તો પોતાનું નામ રહી ગયું. એટલે ધન સંપત્તિ પ્રાપ્ત કરીને પણ પોતાનું નામ સલામતી વગેરે ઈચ્છે છે. પુત્ર પ્રાપ્ત કરીને પણ પોતે ઈચ્છે છે કે મારું નામ લાંબુ રહે અથવા તો હું લાંબો રહું. અને પછી એને એમ થાય કે ના ના, આ લોકમાં તો આપણું કંઈ બહુ ટકે એવું નથી, એટલે મૃત્યુ તો એક વખત આવવાનું જ છે. એટલે માણસ વિચાર કરે કે મારે તો પરલોકમાં પણ જવું છે. તો પરલોક એટલે પિતૃલોક જે છે, સ્વર્ગલોક છે, બ્રહ્મલોક છે, કે જ્યાં ખૂબ ખૂબ સુખ છે. તો આપણે આ લોકની વાત કરીએ તો આ લોકની અંદર શું છે
દુઃખ મિશ્રિત સુખ છે. એટલે વ્યક્તિને સુખ પ્રાપ્ત થાય પણ હંમેશા દુઃખ મિશ્રિત હોય. એને સંપત્તિ તો પ્રાપ્ત થાય પણ એ સંપત્તિ પ્રાપ્ત કરવામાં એને ઘણું બધું ગુમાવ્યું હોય. પુત્ર તો પ્રાપ્ત થાય પણ પુત્ર પ્રાપ્ત કરવામાં એને ઘણું ગુમાવી દીધું હોય. સત્તા પ્રાપ્ત થાય પણ સત્તામાં ઘણું ગુમાવ્યું હોય અને ઘણું દુઃખ સહન કરેલું હોય. એટલે આ લોકની અંદર જે કંઈ સુખ માણસને મળે છે એ બધું સુખ દુઃખ મિશ્રિત હોય છે. જ્યારે પરલોકની અંદર આવું નથી. પરલોકમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. સ્વર્ગાદી લોક જે છે એમાં કોઈ દુઃખ મિશ્રિત સુખ નથી. એમાં સુખ એટલે માત્ર સુખ જ છે. અને અનેક ગણું જે આપણે કહીએ કે મનુષ્યની સાપેક્ષમાં આ બધા લોકની અંદર સુખ જે છે અનેક ગણું મળતું હોય છે. એટલે એક મનુષ્ય કરતા એ ગંધર્વનું સુખ વધારે હોય ને ગંધર્વ કરતા દેવતાઓનું સુખ વધારે ને તૈત્તરીય ઉપનિષદની અંદર આવે છે. આપણે ભણીશું ત્યારે જોઈશું કે એક પછી એક કરતા એના કરતા 100 ગણું સુખ વધારે હોય ગંધર્વને, એના કરતા વધારાનું 100 ગણું સુખ દેવતાઓને હોય, એના કરતા પણ 100 ગણું સુખ બ્રહ્માજીને હોય. તો આ બધું જે સુખની જે માત્રા જે છે, એક માણસને પૂછ્યું કે તમારા સુખના દિવસો યાદ કરો અને તમે યાદ કરો કે તમને સૌથી વધારે સુખ કેદી મળ્યું હતું. એટલે પેલો કહે છે કે મને ખસ થઈ હતી અને ખાટલામાં ત્યારે જે મેં મારું શરીર ઘસ્યું હતું એ વખતે જે સુખ થયું એ સૌથી સારું સુખ. તો માણસનું સુખ કેવું હોય છે તો કે કંઈક આવું હોય છે, દુઃખ મિશ્રિત સુખ હોય છે. જ્યારે પરલોકની અંદર આવું કંઈ નથી. પરલોકની અંદર માત્ર ને માત્ર સુખ જ છે. સુખનું તારતમ્ય રહેલું છે પણ જે સુખ છે એ માત્ર સુખ છે. કે સ્વર્ગમાં જઈએ તો ઇન્દ્ર જે છે એ હાથી ઉપર ફરતા હોય પણ આપણા માટે કદાચ ઐરાવત હાથી ના મળે. એટલે એ જે તારતમ્ય જે છે એ રહેશે પણ એમાં કોઈ દુઃખ મિશ્રિત સુખ નહીં હોય, એ માત્ર સુખ જ હશે. એટલે માણસ વિચાર કરે કે મારે પરલોકમાં જવું છે. આમ મનુષ્યની અનેક પ્રકારની ઈચ્છાઓ રહેલી છે અને એ પૂરી કરવા માટે થઈને જે પ્રયત્ન કરે એને આપણે કહીએ પુરુષાર્થ કહીએ. એટલે સુખ સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, સત્તા પ્રાપ્ત કરે, એને આપણે કહીએ અર્થ કહીએ. પરલોકની પ્રાપ્તિ કરવા માટે થઈને આપણે પ્રયત્ન કરીએ તો આપણે એને ધર્મ કહીએ. અને ઇન્દ્રિય વિષયોના જે ભોગ જે છે, ખાવું પીવું બધું જોવું હરવું ફરવું, તો એ જે ઇન્દ્રિયોને જે તૃપ્તિ થાય છે જેનાથી તો માણસ ફરવા જાય ત્યારે ઇન્દ્રિયોને તૃપ્તિ થાય છે કે આ હા મેં કેટલું બધું જોઈ લીધું. બરાબર છે, ઇન્દ્રિયોને તૃપ્તિ થઈ પણ પૈસા ગુમાવ્યા, એમાં એ ધન સંપત્તિ ગુમાવે છે પણ છતાં એને ઇન્દ્રિયોની તૃપ્તિ છે. એટલે માણસ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે થઈને પણ પ્રયત્ન કરે છે. એટલે આપણે એને કહીએ કામ પુરુષાર્થ. તો આવા 3 પ્રકારના મુખ્ય પુરુષાર્થ જે કહેવામાં આવ્યા છે, ધર્મ, અર્થ અને કામ. ચોથો જે મોક્ષ, એ પછી જોઈશું આપણે. તો આ 3 પુરુષાર્થ માટે થઈને માણસ હંમેશા પ્રયત્ન કરતો હોય છે. અર્થ અને કામ તો આમ જોઈએ તો દરેકને છે, મનુષ્ય અને પ્રાણી બધાને છે. ધર્મ માત્ર મનુષ્યને છે. કોઈ પ્રાણી તમને ધર્મ કરતું નહીં દેખાય કે હા ઘોડો ધર્મ કરે છે, તો એને કોઈ ધર્મ છે જ નહીં. એને ધર્મ નથી એટલે એના માટે અધર્મ પણ નથી. પ્રાણીઓ માટે કોઈ ધર્મ પણ નથી, એને કોઈ અધર્મ પણ નથી. સિંહ મારી નાખે ગાયને, એને ભૂખ લાગી હોય ને ગામડામાં રાત્રે જાય અને રાત્રે ગાયને મારી નાખે તો સિંહને ગો હત્યાનું પાપ ન લાગે. પણ માણસ ખાલી લાકડી મારે ને ગાયને તો એને એનું પાપ લાગે. સિંહ તો ગાયને મારીને ખાઈ જાય ને તો એનું પાપ ન લાગે. કેમ કે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ એક પ્રકારે ભગવાને એને કન્ડિશન કરેલા છે, બાંધેલા છે. એમનામાં બુદ્ધિ જે છે એ બુદ્ધિ એટલી જ ભગવાને આપેલી છે કે કેમ કરીને એ પોતાનું જીવન ટકાવે. જીવન ટકાવવા માટે ખાવાનું કેમ તો એને ખબર પડી જાય. એ નાનકડું બચ્ચું હોય તો એને ખબર પડે કેમ ખાવાનું છે. અને પોતાનું જીવન કેમ બચાવવું, પોતાનું સ્વરક્ષણ કેમ કરવું એ પણ ખબર છે. અને એટલા માટે જ પેલું હરણનું બચ્ચું હોય તો એ પણ જન્મતાની સાથે જ એ હાલતા શીખી જાય. કેમ કે એને ખબર છે કે ભાગવાનું છે. આ તમે ક્યારેક જો જોતા હો તો જંગલની અંદર, આમ તો ખાલી આફ્રિકાના જંગલની જે વાત જે છે, આમ તો ખરેખર ત્યાં છે જ નહીં જંગલ, 1000 એકર જમીન છે, ત્યાં કોઈ મોટા વૃક્ષો છે જ નહીં.
ખુલ્લું ઘાસના મેદાનો જ છે, અને ત્યાં આવા હરણ વગેરે અનેક પ્રાણીઓ જે હોય છે એ બધા રહેતા હોય છે. તો એના બચ્ચાને શું કરવું પડે? એને ખાવાનું શોધવાનું અને પેલા હિંસક પ્રાણીઓ જે છે એનાથી બચવાનું હોય છે. એટલે બે બાજુ એને ધ્યાન રાખવું પડે. એક તો એને પોતાનું ભોજન શોધવાનું છે, અને જ્યારે ભોજન ક્યાં છે? ભોજન બહાર જ છે, ખુલ્લા મેદાનમાં જ છે, અને એ જ ખુલ્લા મેદાનની અંદર હિંસક પ્રાણીઓ પણ રહેલા છે. એટલે એને પોતાની જાતને પણ બચાવવાની અને પોતાનો ખોરાક પણ શોધવાનો. જ્યારે હિંસક પ્રાણીઓને શું કરવાનું છે? એને ખોરાકની રાહ જોવાની છે કે આ બહાર નીકળે એટલે એને પતાવી દઈએ. એ રાહ જોઈને જ બેઠા હોય કે જેવો લાગ મળ્યો નથી, કયું હરણ પાછળ રહી ગયું, કયું ધીમું રહ્યું છે, એક ઉપર તરફ મારી અને એને પૂરું કરી નાખે. તો એનું ભોજન બારે છે, પણ એને એક જ જગ્યાએ ધ્યાન રાખવાનું છે, કેમ શિકાર કરવો. જ્યારે જે શાકાહારી પ્રાણીઓ જે છે એને બે બાજુ ધ્યાન રાખવું પડે. પેલા હિંસક પ્રાણીઓથી બચવાનું અને પોતાનું ભોજન પણ શોધવાનું. કંઈક આપણો હિન્દુ ધર્મ કંઈક આ શાકાહારી જેવો છે કે આપણે આપણા ધર્મનું પાલન કરવાનું અને બીજા લોકો આપણા ધર્મ ઉપર જે આક્રમણ કરે છે એનાથી બચવાનું. એટલે ઘણી બધી આ પ્રવૃત્તિ ચાલતી હોય છે. એ કંઈક આપણી પરિસ્થિતિ આવા શાકાહારી પ્રાણીઓ જેવી છે. એનીવે, એ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને કોઈને પાપ પણ નથી લાગતું કે પુણ્ય પણ નથી લાગતું. ગાય દૂધ આપે તો ગાયને પુણ્ય નથી મળતું, અને સિંહ ગાયને મારી નાખે તો સિંહને પાપ નથી લાગતું, કેમ કે એનામાં કર્તૃત્વ નથી. અથવા તો આપણે એમ કહીએ કે ભગવાને એને કન્ડિશન કરેલા છે, એનામાં અમુક પ્રકારની સ્વતંત્રતા ભગવાને આપેલી નથી. કર્તૃત્વ તો હોય પણ છતાંય આપણે એમ કહીએ કે એને સ્વતંત્રતા નથી, કર્મ કરવાની અને ન કરવાની સ્વતંત્રતા નથી. જ્યારે મનુષ્યને છે, એટલે સંસ્કૃતમાં શું કહેવાય? કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. માણસ કર્મ કરી શકે, ન પણ કરી શકે અને બીજી રીતે પણ કરી શકે. એક નહીં, બીજી રીતે પણ કરી શકે. એટલે તમે નક્કી કરો કે આજે સત્સંગમાં જવું છે, તમે જઈ શકો. તમે જાતે નક્કી કરો કે આજે નથી જવું, ન પણ આવી શકો. બીજી રીતે પણ આવી શકો, વહેલા પણ આવી શકો, મોડા પણ આવી શકો, આ રસ્તેથી આવી શકો, પેલા રસ્તેથી આવી શકો. એ સ્વતંત્રતા માત્ર ને માત્ર મનુષ્યને છે. બધી સ્વતંત્રતા ભગવાને મનુષ્યને આપેલી છે. એટલે એ જ એના માટે ધર્મ પણ છે. જેને સ્વતંત્રતા છે એને ધર્મની જરૂર છે. ધર્મનો એક આપણે કહીએ ને કે ધર્મની એક બ્રેક જરૂરી છે. જ્યારે માણસને વાહન આપવામાં આવે, પેલું બાઇક આપવામાં આવે, તો બાઇક કેવું છે? એકદમ સ્પીડમાં જઈ શકે એવું છે. એની સાથે સાથે એને બ્રેક પણ આપવી પડે. આપણે હાલીએ ચાલીએ તો આપણે કોઈ બ્રેકની જરૂર નથી, કેમ કે આપણે કેટલાક હાલી જશું, કેટલાક દોડી શકીશું. તો આપણે એક વિશેષ પ્રકારની બ્રેકની આવશ્યકતા નથી. પણ પેલું વાહન જે છે, જે એક સ્પીડમાં ચાલી શકે છે, આગળ ઝડપથી જઈ શકે છે, એને રોડ ઉપર બ્રેકની પણ જરૂરિયાત છે. જ્યાં ફ્રી વ્હીલ છે ત્યાં બ્રેકની પણ આવશ્યકતા છે. એટલે આ મનુષ્યને ભગવાને સ્વતંત્રતા આપેલી છે. એ બધું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એને ધર્મ પણ પ્રાપ્ત કરવો છે, અર્થ પણ મેળવવો છે અને કામ પણ જોઈએ છે. અને એને ધ્યાનમાં રાખીને જ આ આપણા વેદ રહેલા છે. જે વેદ જે છે એ ખરેખર કોઈએ બનાવેલા નથી. વેદ કોઈએ બનાવ્યા નથી કે આ માણસે બનાવ્યા હોય કે આ માણસે બનાવ્યા હોય. વેદ કોઈએ નથી બનાવ્યા. કોઈ ઋષિમુનિઓએ વેદ નથી બનાવ્યા. વેદના જે મંત્રો જે છે એ એવું કહેવાય છે કે સાક્ષાત ઈશ્વરના નિશ્વાસ રૂપ છે. નિશ્વાસ રૂપ એટલે શું? આપણે શ્વાસ લીધો હોય અને આપણો શ્વાસ કેવી રીતે બહાર નીકળી જાય એકદમ સરળતાથી, સહજતાથી, એમ વેદ જે છે ઈશ્વરના નિશ્વાસ રૂપે અત્યંત સરળતાથી નીકળી ગયા છે. અને એ જ્ઞાન છે. હવે એ જે વેદનું જે જ્ઞાન જે છે એ ઋષિમુનિઓને થયું. આ મંત્રોના, આ બધા ઋષિમુનિઓ જે છે એ મંત્રોના દ્રષ્ટા હતા. એટલે ઋષિમુનિઓને કેવા કહેવાય? મંત્ર દ્રષ્ટારહ. ઋષિમુનિઓ કેવા છે? મંત્ર દ્રષ્ટારહ, નતુ મંત્ર કર્તારહ. ઋષિમુનિઓ જે છે એમણે મંત્રો બનાવ્યા નથી. ઘણીવાર લોકો બનાવે ને, પોતાની જાતે શ્લોક બનાવે, પોતાની જાતે કોઈ સ્તોત્ર બનાવે, તો એ પોતે રચયિતા પોતે છે.
કાવ્ય બનાવે. આપણે તો સૌરાષ્ટ્રની ધરતી જે બહુ સમૃદ્ધ છે, આપણે કહીએ ઘણા બધા કવિઓ થઈ ગયા, શાયરો થઈ ગયા, તો બધા પોતે જાતે બનાવતા. પોતાના મગજમાં જે વિચાર આવે એ વિચારને આધારે એ લોકો કવિઓની કવિતા બનાવતા, એ લોકો શાયરી બનાવતા. પણ ઋષિમુનિઓએ જે મંત્ર આપ્યા છે એ ઋષિમુનિઓએ બેસીને વિચાર કરીને મંત્ર નથી બનાવ્યો કે આવો મંત્ર હું બનાવું વિચાર કરીને. જો એવું ઋષિમુનિઓએ એવા મંત્રો બનાવ્યા નથી. એ લોકો એટલા બધા તપસ્વી હતા, એમનું અંતઃકરણ એટલું બધું શુદ્ધ હતું કે આ જે જ્ઞાન જે છે એનું એમને દર્શન થયું, મંત્ર રૂપે એમને દર્શન થયું. જેવી રીતે આપણે એમ કહીએ કે ન્યૂટન જે છે, તો ન્યૂટને આપણે એમ કહીએ કે પેલું સફરજન ઝાડમાંથી નીચે પડે, આપણે કહીએ કે એનો નિયમ કોણે બનાવ્યો, તો કે ન્યૂટને બનાવ્યો. એ ન્યૂટને બનાવ્યો નથી, ન્યૂટને શોધ્યો છે. નિયમ તો હતો, ન્યૂટને બનાવ્યો એ પહેલા શું હતું, વૃક્ષ ઉપરથી સફરજન નીચે જ પડતું હતું. પણ ન્યૂટનને વિચાર આવ્યો કે આ કેમ નીચે પડ્યું, અને એને સંશોધન કર્યું અને પછી એને ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને આપ્યો. તો એ ગુરુત્વાકર્ષણના નિયમના ન્યૂટન કેવા છે, દ્રષ્ટા રહ, નતું કરતા રહ. ન્યૂટનનો નિયમ જે છે એ જે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ ન્યૂટને બનાવ્યો નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ પેલા હતો જ. દર્શન કોને થયું, ન્યૂટનને થયું. એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ, ઇંગ્લિશમાં બહુ સરસ એના માટે શબ્દ છે ડિસ્કવર. ન્યૂટન ડિસ્કવર્સ, ન્યૂટને શોધ્યો. એટલે ન્યૂટને શોધ્યો, એને શું કર્યું, કવર હતું, ઢંકાયેલું હતું. અને ઢંકાયેલું એટલે શું હોય, વસ્તુ તો પેલા હતી જ પણ એ ઢંકાયેલી હતી. ન્યૂટને શું કર્યું, એનું કવર દૂર કર્યું. એટલે એના માટે શબ્દ આવ્યો ડિસ્કવર. એને શોધ્યો, બનાવ્યો નથી, એને ડિસ્કવર કર્યું. વસ્તુ તો હતી પણ એને આપણને આપી. એ જ રીતે આપણા ઋષિમુનિઓ જે છે એ લોકોને આ વેદના જે મંત્રો છે એમનું દર્શન થયું. હવે એ જે વેદના મંત્રો છે એનો જે બે વિભાગ જે છે, પેલો કર્મકાંડ છે. કર્મકાંડની અંદર એવા બધા મંત્રો જે છે કે માણસને પોતાની ઈચ્છા પૂરી કરવામાં એ મંત્રોનો વિનિયોગ છે. કે કોઈને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તો એમાં એક યજ્ઞ આપેલો હોય કે આવો યજ્ઞ તમે કરો તો તમને પુત્રની પ્રાપ્તિ થાય. એટલે આપણા વેદ બહુ સરસ છે કે સામાન્ય માણસ કરી ના શકે. બહુ ધ્યાન રાખીને કે બધા પછી યજ્ઞ કરવા માંડે તો પુત્ર પ્રાપ્તિ નહીં, તો પછી તો આ જગતની અંદર સંખ્યા બહુ વધી જાય. એટલે પુત્ર પ્રાપ્તિનો જે પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે એ સામાન્ય માણસ ના કરી શકે. એના માટે ખૂબ સંપત્તિ જોઈએ, એના માટે ઘણા બધા બ્રાહ્મણોને બોલાવવા પડે, ખૂબ દાન દક્ષિણા આપવી પડે અને યોગ્ય મંત્રો બોલવા પડે, એનું યોગ્ય આહુતિ આપવી પડે. તો ત્યારે એ પુત્રની પ્રાપ્તિ થાય. દશરથ રાજાએ કરેલો એવો યજ્ઞ, પુત્ર કામેષ્ટિ યાગ કરેલો, તો એમને પુત્રની પ્રાપ્તિ થઈ. એ બધું વિધાન જે છે વેદમાં કરેલું છે, કર્મકાંડ વિભાગમાં. સાથે સાથે એની અંદર કેટલા બ્રાહ્મણો રાખવા, યજ્ઞ કરતી વખતે ઋત્વિક એટલે બ્રાહ્મણો, ઋષિમુનિઓ, એ કેટલા બ્રાહ્મણોને રાખવા, એમને કઈ દિશામાં બેસાડવા, કયા દેવતાઓનું સ્થાપન કરવું, કયા દેવતાઓને કઈ આહુતિ આપવી. જો બધા દેવતાઓને સરખી આહુતિ ના હોય, જુદા જુદા દેવતાઓને જુદા જુદા પ્રકારની આહુતિ આપવામાં આવતી હોય. કયા મંત્ર વડે આહુતિ આપવી, ક્યારે આહુતિ આપવી, એનો ક્રમ પણ હોય. એવું નહીં કે પહેલા જ આપી દે, એમ નહીં. એનો જ્યારે સમય થાય કે ભાઈ આટલી આહુતિ અપાઈ જાય, આટલા દેવતાઓને આહુતિ અપાઈ જાય, પછી આ દેવતાનો ક્રમ છે ને એ ક્રમમાં એ દેવતાને આહુતિ આપવાની. આ બધું જે વિધાન જે છે એ બધું વિધાન કર્મકાંડની અંદર આપવામાં આવ્યું છે. એટલે કર્મકાંડ વિભાગ કેવો છે, માણસની ઈચ્છા પૂરી કરવા માટે થઈને જે કાંઈ હોય, માત્ર પુત્ર કામેષ્ટિ નહીં, એને ધન પ્રાપ્તિ કરવી હોય તો લક્ષ્મી હોમ વગેરે, લક્ષ્મી યાગ વગેરે જે છે, સત્તા પ્રાપ્ત કરવી હોય તો એ પ્રકારના યજ્ઞ છે. તો આવા અનેક પ્રકારની મનુષ્યની ઈચ્છાઓ અનેક જે છે, આવા અનેક યજ્ઞ આપેલા છે. પેલા કે મારે તો સ્વર્ગમાં જવું છે, અહીંયા નહીં. સ્વર્ગ પ્રાપ્તિનો યજ્ઞ છે, નાચિકેત અગ્નિ, નિત્ય અગ્નિહોત્ર કર્મ કરે માણસ તો અવશ્ય સ્વર્ગમાં જાય. તો બધી ઈચ્છા પૂરી કરવા માટે વેદમાં બધું કરેલું છે. હવે આ વેદ કેવા છે તો કે જ્યારે એમ કે તમારે યજ્ઞ કરવાનો છે
તો વેદ માત્ર યજ્ઞ કરવાનું ન કહે, સાથે સાથે એની પાસે એક શરત કરાવે કે જો તમારે આવો યજ્ઞ કરવો હોય અને આ પ્રકારે તમારે ફળ પ્રાપ્ત કરવું હોય તો તમારે ઉપવાસ કરવો પડશે. ઉપવાસ કરવો પડશે. તમારે ઉપવાસ કર્યા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે, ભૂમિ ઉપર શયન કરવું પડશે, સત્ય બોલવું પડશે. આ સમય દરમિયાન તમારે આટલા નિયમોનું પાલન અવશ્ય કરવું પડશે. એટલે પેલો માણસ બંધાઈ જાય, કેમ કે એને ફળ જોઈએ છે, એટલે એ નિયમોનું પાલન કરશે અને પછી ફળ મળશે એને. અને એવું ફળ મળશે એટલે એને શું થશે? શાસ્ત્રમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે કે હા, વેદમાં કહ્યું છે એ પ્રમાણે મેં કર્યું તો ફળ મળ્યું. એટલું જ નહીં, વેદ ત્યાં સુધી પણ કહે છે કે જો એ પ્રકારે નહીં કરો તો એવું ફળ ન પણ મળે. અને જો માણસ એમાં કંઈ છૂટછાટ લીધી હોય કે એ પ્રમાણે એ યજ્ઞ ન કર્યો હોય તો એને ફળ ન મળે. અને એટલે એનામાં શ્રદ્ધા વધારે ઉત્પન્ન થાય કે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે જ કરવું જોઈએ. અને એમાં કહ્યું છે એ પ્રમાણે જો આપણે કરીએ તો શાસ્ત્રમાં જે પ્રમાણે ફળ કહ્યું છે એ પ્રમાણે ફળ અવશ્ય મળે. એનું ઉદાહરણ છે દ્રૌપદી, ધૃષ્ટદ્યુમ્ન વગેરે એના ઉદાહરણો છે. યજ્ઞ કર્યો અને પેલું યજ્ઞનો પ્રસાદ એ દ્રુપદ રાજાની પત્નીને આપવાનો હતો. એની પત્ની તૈયાર નહોતી એ સમયે, ત્યાં હજુ કે તૈયાર થાય છે ને વાર લાગશે ને. પેલો પ્રસાદ લેવાનો સમય જે હતો એ જતો રહેતો હતો. અને એ વખતે પેલા ઋષિએ કહ્યું કે ના આવે તો કંઈ નહીં. જો મેં ખરેખર સાચા મંત્ર બોલીને યોગ્ય આહુત આપીને યોગ્ય રીતે જો યજ્ઞ કર્યો હોય તો આ યજ્ઞવેદીમાંથી જ એ પુત્ર ઉત્પન્ન થાય. તો ધૃષ્ટદ્યુમ્ન છે યજ્ઞમાંથી પ્રગટ થયેલો છે એટલે એનું નામ પડ્યું યજ્ઞસેન. અને દ્રૌપદી પણ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી છે, યજ્ઞસેની. પછી પાછળથી એનું નામ ધૃષ્ટદ્યુમ્ન પડ્યું અને દ્રૌપદીનું નામ પડ્યું. તો એ બંને યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે યોગ્ય રીતે જો યજ્ઞ કરવામાં આવે તો અવશ્ય એને યોગ્ય ફળ મળે જ છે. એટલે માણસ જેમ જેમ આ પ્રકારે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે થઈને શાસ્ત્રનો આધાર લીધે રાખે, શાસ્ત્ર એમ એને કહે કે તારી આ ફરજ છે, તારે આમ કરવાનું, તારે આમ કરવાનું, ઉપવાસ કરવાનો, ભૂમિશયન કરવાનું, સત્ય બોલવાનું, એવું બધું એની પાસે પાલન કરાવડાવે. આમ અનેક વર્ષો જતા રહીએ. કેમ કે માણસની ઈચ્છાઓ અનેક છે અને અનેક ઈચ્છાઓને કારણે અનેક વર્ષો પણ જતા રહીએ અને હંમેશા એ વેદોક્ત કર્મ પણ કરે, એની શ્રદ્ધા દ્રઢ થાય. પછી અમુક સમય આવે કે ત્યારે માણસ પોતે વિચાર કરતો થઈ જાય કે હું આ બધું મેળવીશ એનાથી શું? કદાચ મને ધન સંપત્તિ મળી ગઈ પણ એનાથી શું થયું? શું હું ખરેખર સુખી થયો ખરો? એને યજ્ઞ કર્યો, ધન સંપત્તિ મળી, ઘણા વર્ષો થઈ ગયા, પણ હજુ હું દુઃખી ને દુઃખી તો પાછો છું જ. એને પુત્રની પ્રાપ્તિ તો કરી પણ હજુ દુઃખી તો છે જ. સત્તા તો મને મળી ગઈ પણ હજુ હું દુઃખીનો દુઃખી જ રહ્યો છું. ખરેખર આ બધું મેળવવા પાછળનો હેતુ એક હતો કે હું સુખી થઉં. અને પછી શાસ્ત્રમાં એવું વર્ણન પણ આવે, ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. કે શાસ્ત્ર ભણે એટલે બધું ખબર તો પડે. એટલે કે સ્વર્ગમાં જઈશું તોય ત્યાંય આપણને કાયમી સુખ નહીં મળે. તો કે ના, કાયમી સુખ તો ના મળે. સ્વર્ગમાં પણ તમે જેટલું પુણ્ય કરો એ પુણ્ય ભોગવવા તમે ત્યાં જઈ શકો. કાયમી તો સ્વર્ગમાં પણ ન રહેવા મળે. કેમ કે સ્વર્ગ જ કાયમ નથી રહેતું, તેમાં ક્યાંથી કાયમ રહેવા મળે? એટલે તો એને એમ થાય કે તો પછી મારે તો નિત્ય સુખ જોઈએ છે. મારે કોઈ દિવસ મરવું નથી, મારે તો અમર બની જવું છે. કારણ કે એ માણસની મૂળભૂત ઈચ્છા છે. પણ પેલા એને ખબર નહોતી કે આ જ મારી ઈચ્છા છે. પેલા એને એમ હતું કે ના, હું સંપત્તિ પ્રાપ્ત કરીને હું સુખી થઈ જઈશ, અમર બની જઈશ, પુત્ર પ્રાપ્ત કરવાથી હું અમર બની જઈશ. તો પછી એને સમજાય છે કે આની તો બધાની મર્યાદા રહેલી છે અને આવી મર્યાદા હોવાને કારણે મને આનાથી ક્યારેય પૂર્ણત્વની પ્રાપ્તિ નહીં થાય. અને પૂર્ણત્વની પ્રાપ્તિ કરવા માટે થઈને એ વ્યક્તિ પાછળ આવે કે જ્યાં રહેલો છે જ્ઞાનકાંડ. જ્ઞાનકાંડ પાસે આવે. શાસ્ત્ર કેવું છે કે એની પાસે એને શરત તો પહેલેથી કરાવેલી હોય.
શાસ્ત્રને એટલા માટે શ્રુતિને માતા કહે છે. શ્રુતિ કેવી છે? માતા. આપણા વેદને આપણે માં સમાન ગણીએ છીએ. શા માટે? કે બાપુજી કરતા માં હોય ને હંમેશા વધારે ચાલાક હોય. પેલો છોકરો માનતો ના હોય અને એને ચોકલેટ ખાવી હોય તો બાપુજી એક ફડાકો મારી દે. ચોકલેટ ખાવી છે, ના પાડી છે ને, ફડાકો મારી દે. અને એટલે છોકરો બાપુજીને કહેશે નહીં કે મારે ચોકલેટ ખાવી છે. એ જઈને મમ્મીને કહેશે, મમ્મી મમ્મી મારે ચોકલેટ ખાવી છે. મમ્મી કહે છે બેટા ડોક્ટરે ના પાડી છે ને ચોકલેટ ખાવાની. ના મમ્મી એક જ ખાવી છે, એક જ ખાઈશું. અચ્છા હું ચોકલેટ તો આપું, પણ શરત એ છે કે ચોકલેટ ખાઈને તારે બ્રશ કરવાનું અને દવા પી લેવાની. ચોકલેટ ખાવાની ઈચ્છા છે એટલે એને શરત તો મંજૂર રાખવી જ પડે. કેમ કે મમ્મીએ હા પાડી છે, પપ્પા તો એક લાફત લગાડી દે, પણ મમ્મીએ હા પાડી છે એટલે ચોકલેટ ખાવાની તો એની ઈચ્છા છે. એટલે એ કહે છે કે ભલે હું ચોકલેટ ખાઈને બ્રશ કરીશ અને કડવી દવા છે એ પણ પી લઈશ. એમ શ્રુતિ માતા જે છે એ શું કરે? પેલા માણસની ઈચ્છા હોય કે મારે ધન સંપત્તિ પ્રાપ્ત કરવી છે, મારે સત્તા પ્રાપ્ત કરવી છે, પુત્ર જોઈ છે, એટલે શ્રુતિ માતા કહે કે ભલે ભલે બધું આપીશ, પણ ભૂમિ ઉપર શયન કરીશ ને, ઉપવાસ કરીશ ને, બ્રહ્મચર્યનું પાલન કરીશ ને, આ બધું એની પાસે પાલન કરાવડાવી લે. પેલો કે હા 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 કરીશ. પેલો માણસ પાલન કરે એટલે શું થાય? એને જીવનના મૂલ્યોનું પાલન કરવાની આદત પડી જાય. કે વારંવાર યજ્ઞ કરશે, વારંવાર મૂલ્યોનું પાલન કરશે, એટલે એને આદત પડી જશે જીવનના મૂલ્યોનું પાલન કરવાનું. અને વારંવાર સતત આ રીતે જીવનના મૂલ્યોનું પાલન કરશે, પછી છેવટે એ માણસ એનો વિકાસ થશે. અને છેવટે અત્યાર સુધી માણસ પોતાના માટે થઈને કર્મ કરતો હતો, પછી એને એમ થયું કે આનો તો કોઈ ખરેખર અંત છે જ નહીં. હવે મારે મારા માટે નથી કરવું, મેં બધું ખૂબ કર્યું, હવે હું કંઈક ઈશ્વર માટે કરું, ઈશ્વર પ્રીત્યર્થે કરું. કેમ? કેમ કે એની ઈચ્છા છે મોક્ષ પ્રાપ્તિની. એને એવું જોઈ છે કે જે મને નિત્ય સુખની પ્રાપ્તિ કરાવે. તો કે નિત્ય સુખની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, કે જે પાછળ જ્ઞાનકાંડમાં છે. એટલે જ્ઞાનકાંડ પાસે આવશે અને એમાં લખ્યું હોય કે તમારે અંતઃકરણ શુદ્ધિ કરવાની છે. અંતઃકરણ શુદ્ધિ એટલે શું? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરવાના છે. એટલે હવે તો એને ટેવ પડી ગઈ હતી ઉપવાસ કરવાની. હવે પછી એ જે યજ્ઞ કરશે, કંઈ પણ કરશે, કારણ કે હવે પુત્ર કામેષ્ટિ યજ્ઞ તો કરશે નહીં, કારણ કે હવે એને પુત્રની ઈચ્છા નથી, ધન સંપત્તિની ઈચ્છા નથી, એને સત્તાની ઈચ્છા નથી. એટલે હવે એ યજ્ઞ યાગાદી કરશે, પણ હવે પોતાની ફરજ રૂપે ઈશ્વર ખુશ થાય એટલા માટે થઈને. કેમ કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે રોજ અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. એટલે પેલો માણસ કહેશે કે તો હું રોજ અગ્નિહોત્ર કર્મ કરીશ, ભગવાન ખુશ થાય એટલા માટે, મારું અંતઃકરણ શુદ્ધ થાય એટલા માટે થઈને. હવે એને ટેવ પડી ગઈ છે એટલે એને સરળ પણ થઈ જશે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરવા હોય એના માટે સરળ થઈ જશે. પેલા કોઈ માણસને ખાલી ખાલી કીધું હોય તો એ માણસ કોઈ પણ સેવા કરવા તૈયાર ના થાય. પણ એને કંઈક ચોકલેટ આપી હોય, જેમ પેલી માં જે છે બાળકને ચોકલેટ બતાવે તો બાળક બ્રશ કરવા પણ તૈયાર થઈ જાય ને કડવી દવા પીવા પણ તૈયાર થઈ જાય. અને કાયમ કરશે, કાયમ જ્યારે પણ ચોકલેટ ખાશે ત્યારે બ્રશ કરવાનું, કડવી દવા પીવાની. એટલે શું થઈ જશે? એને બ્રશ કરવાની આદત પડી જશે. પછી એને ખબર પડશે કે આ બ્રશ તો ખરેખર મારે રોજ કરવું જોઈએ. પછી એનામાં સમજણ આવશે. એ જ રીતે માણસ જ્યારે મોટો થશે ત્યારે એનામાં સમજણ આવશે કે મારે ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ ખરેખર કરવા જોઈએ, ઈશ્વર પ્રીત્યર્થે કર્મો કરવા જોઈએ. એ જ મારું અંતઃકરણ શુદ્ધ કરી આપશે. અને પછી એ વ્યક્તિ ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરશે. કર્મ તો કેવું છે? રોજ જે અગ્નિહોત્ર કર્મ કરવાનું છે જ છે. પેલા એને ઈચ્છા હતી કે મારે સ્વર્ગ પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો છે, હવે એ કરશે ઈશ્વર અર્પણ બુદ્ધિથી. અને પછી ત્યારે આવે છે એ જ્ઞાનકાંડમાં આવે છે. જ્યારે વ્યક્તિ મેચ્યોર થાય, જ્યારે વ્યક્તિની અંતઃકરણની શુદ્ધિ થાય, ત્યારે વ્યક્તિ આવે છે જ્ઞાનકાંડ પાસે. એ જ્ઞાન શું છે? એ જ્ઞાન છે આત્મનું જ્ઞાન પ્રદાન કરે છે. ખરેખર આપણે જોઈએ તો જ્ઞાનકાંડ જે છે એ મૂળભૂત 3 વસ્તુ બતાવે છે. એક તો જીવ શું છે, જગત શું છે
અને ઈશ્વર શું છે. આ ત્રણેય વસ્તુની વ્યક્તિને ખબર નથી. જીવ એટલે હું પોતાની જાતને અલ્પજ્ઞ માનું, અલ્પશક્તિમાન માનું, મર્યાદિત માનું, મર્ત્ય માનું, આવું બધું જે હું મારી જાતને માનું છું. અને જગત કેવું છે? મારાથી જુદું છે. ઈશ્વર મારાથી જુદો છે. આ બધા લોકો મારાથી જુદા છે. તો આ પ્રકારનું જે ત્રણ વસ્તુ છે, જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણેય વસ્તુને વ્યક્તિ પોતાનાથી જુદી માને છે. કે બીજો જીવ છે એ મારાથી જુદો છે, જગત મારાથી જુદું છે અને ઈશ્વર મારાથી જુદો છે. આવી એની માન્યતા છે. અને એ વસ્તુ ખરેખર શું છે? એનું જ્ઞાન એ જ્ઞાનકાંડમાં છે. જીવનું સ્વરૂપ શું છે, જગતનું સ્વરૂપ શું છે અને ઈશ્વરનું સ્વરૂપ શું છે. ખરેખર આ ત્રણેય જુદા છે કે નથી? અને જુદા નથી તો કેવી રીતે છે? ખરેખર મારો તો અનુભવ એવો છે કે મને અનુભવ તો એવો થાય છે કે આ બધા જુદા છે. જ્યારે શાસ્ત્ર શું કહે છે કે ના, એ બધા એક જ છે. જીવ પણ એક જ છે, જગત પણ એક જ છે, ઈશ્વર પણ એક જ છે. આ ત્રણેયનું ઐક્ય છે. જીવ જગતથી જુદો નથી કે જીવ ઈશ્વરથી જુદો નથી. જીવ વચ્ચે ભેદ નથી, જીવ જગત વિશે ભેદ નથી, કે જીવ ઈશ્વર વિશે ભેદ નથી, કે જગત ઈશ્વર વિશે પણ ભેદ નથી. આ બધું એક જ છે. એ જ્ઞાન એને પ્રાપ્ત કરવું છે. એટલે હવે ત્યાં આવશે એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવશે. એ જ્ઞાન કેવું છે? અઘરું છે, સરળથી સમજાય એવું નથી. એટલે એ જ્ઞાનનો યોગ્ય રીતે અભ્યાસ કરવો પડે. અને જ્યાં સુધી વ્યક્તિ આ અભ્યાસ ન કરે ત્યાં સુધી એ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એ જ્ઞાન જાતે પ્રાપ્ત ન થાય. આ બધા મંત્રો વેદની અંદર આપેલા છે, વેદમાં જ્ઞાન આપેલું છે. એટલે એને જ્ઞાનકાંડ અથવા તો આપણે એને કહીએ ઉપનિષદ. આપણે એને ઉપનિષદ કહીએ અથવા તો એને જ્ઞાનકાંડ પણ કહેવામાં આવે છે. હવે અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ કે આ જે ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એનો શાંતિ પાઠ છે. સૌથી પહેલા કોઈ પણ કાર્ય તો બીજા બધા શાંતિ પાઠની અંદર આપણે ઈશ્વરને કંઈક પ્રાર્થના કરતા હોઈએ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. ભગવાન અમે સારું સાંભળીએ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ. અમે કાનો દ્વારા ભદ્રમ કલ્યાણ અમે શ્રવણ કરીએ. એ ઈશ્વરને પ્રાર્થના છે. જ્યારે અહીંયા પ્રાર્થના એવી છે કે સીધું જ્ઞાન જ આપેલું છે. આ પ્રાર્થના કેવી છે? સીધું જ્ઞાન જ આપી દીધું છે. એટલે આ મંત્ર સૌથી અઘરો મંત્ર છે. આ શાંતિપાઠ સૌથી અઘરો શાંતિપાઠ છે. લાગે સૌથી સરળ, પણ આ શાંતિપાઠ કેવો છે? એટલા માટે ખરેખર જોઈએ ને તો આમ તો ક્રમ એવો છે. ઈશાવાસ્ય પહેલા અભ્યાસ કરવામાં આવે. ઈશ કે ને કઠ. જો ઈશ કે ને કઠ પ્રશ્ન મુંડક માંડુક્ય ઐતરીય તૈતરીય છાંદોગ્ય બૃહદારણ્યક આ બધું આ પ્રકારે પાછળથી અભ્યાસ કરવામાં આવે. સૌથી પહેલા ઈશાવાસ્ય ઉપનિષદ. પણ હકીકત એવું છે કે ઈશાવાસ્ય ઉપનિષદ એટલું અઘરું છે કે એને સૌથી પહેલા જો અભ્યાસ કરીએ તો થોડીક મુશ્કેલી વધારે લાગે. અને બીજા ઉપનિષદનો અભ્યાસ કર્યા પછી જો એ આપણે ભણીએ તો એ વધારે આપણને ઉપયોગી પણ બનતું હોય છે. કેમ કે ખાલી શાંતિપાઠની અંદર જ જ્ઞાન આપી દીધું છે. માત્ર શાંતિપાઠમાં જ્ઞાન આપી દીધું છે. એટલે શાંતિપાઠ પણ એટલો બધો અગત્યનો છે. જો શાંતિપાઠ, હવે શાંતિપાઠની અંદર એ છે ને, આ શાંતિપાઠ વેદોક્ત છે. અહીંયા વેદના મંત્રની અંદર અહીંયા સ્વર જે છે નથી આપેલા. એટલે આ શાંતિપાઠની અંદર જે બધા જ ણ છે એ બધા જ અનુદાત છે. પૂર્ણ ણ છે અનુદાત. અનુદાત એટલે નીચેથી બોલવાનું, ધીમેથી બોલવાનું. પછી દ છે એની નીચે પણ અનુદાત છે. ફરીથી પૂર્ણ, પેલા પૂર્ણ મદહ એવું છે. તો ત્યાં પણ બે અનુદાત છે, એક ણ અને દ ની નીચે. પછી બીજું પૂર્ણ મદમ, પૂર્ણમિદમ જે છે એમાં પૂર્ણ ણ નીચે અનુદાત છે. ત્રીજો શબ્દ જે છે એમાં બે ણ ની નીચે અનુદાત છે અને ત્રીજો દ ની નીચે અનુદાત છે. ત્રણ અનુદાત છે. ચોથા શબ્દમાં ણ ની નીચે અનુદાત છે. પાંચમા શબ્દની અંદર ણ અને દ ની નીચે અનુદાત છે.
છઠ્ઠા શબ્દની અંદર ણ અને શીની નીચે અનુદાત છે. એ તમારી પાસે પેન હોય તો તમે માર્ક કરી લેજો, એ તો પછી કાલ પેન લઈ આવજો, એટલે કાલે તમે બરાબર માર્ક કરી શકો. અને છેલ્લે ઓમ શાંતિ લખેલું છે, એ શા જે છે ત્રણેય શાની નીચે અનુદાત છે. એ આ પૂર્ણમદ જે છે એ એક જ વિશિષ્ટ એવો શાંતિ પાઠ છે કે જેમાં ત્રણેય શાની નીચે અનુદાત છે. તો બીજા બધા જ જે શાંતિ પાઠ જે છે એમાં શું હોય, એમાં પેલા બે તીની નીચે અનુદાત હોય અને છેલ્લો તી છે ઉદાત હોય. તો આપણે બીજા કોઈ પણ શાંતિ પાઠ કરીએ તો એમાં કેવી રીતે હોય, ઓમ શાંતિ શાંતિ શાંતિ, છેલ્લે ઉદાત હોય. જ્યારે અહીંયા ત્રણેયમાં શું છે, શા જે છે અનુદાત છે, જુદા પ્રકારનું શાંતિ છે. ઓમ શાંતિ 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 એ પ્રકારે છે. અને ઉપર જે છે, ઉપરના મંત્રની અંદર એક પણ ઉદાત્ત નથી, ઉદાત્ત સ્વર એકેય નથી, બધા અનુદાત જ છે. એટલે આ મંત્ર એક વિશિષ્ટ મંત્ર છે, આમાં એક પણ ઉદાત્ત સ્વર નથી, બધા અનુદાત છે. જો હું બોલું છું પછી તમે બોલજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજી વાર, ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ એ પરમાત્માનું નામ છે. કોઈ પણ મંત્રની શરૂઆત કરીએ, કોઈ પણ ભણવાની આપણે શરૂઆત કરીએ તો પહેલા વહેલા ઓમ બોલીએ. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે પહેલા વહેલા ઓમ બોલીએ. એ શું કહે છે અહીંયા, પૂર્ણમ અદહ. અદહ એટલે તે, પહેલું, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ધેટ. સો પહેલું, તે છે શું છે, પૂર્ણ. તે પૂર્ણ છે. આનું ભાષાંતર બહુ ક્લિષ્ટ છે, બહુ વિશિષ્ટ છે, કે આ ભાષાંતર વાંચીને કોઈ સમજી ન શકે કે આ શું કહેવા માંગે છે, એવું આનું ભાષાંતર છે. તે પૂર્ણ છે. પૂર્ણમ ઇદમ. ઇદમ એટલે આ પૂર્ણ છે, તે પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એ પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે. પૂર્ણાત એટલે પૂર્ણમાંથી, પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણ ઉત્પન્ન થાય છે. હવે તમે વિચાર કરો, પૂર્ણમાંથી પૂર્ણ કેવી રીતે ઉત્પન્ન થાય? માણસને સમજાય નહીં. આ પૂર્ણમાંથી પૂર્ણ કેવી રીતે ઉત્પન્ન થાય? પછી કહે છે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય. પૂર્ણમાંથી પૂર્ણને જો લઈ લેવામાં આવે તો બાકી શું રહે? પૂર્ણમ એવ અવશિષ્યતે. બાકી પૂર્ણ જ રહે છે. એટલે પેલા બે શબ્દોમાં તો હજુ કદાચ માણસને વાંધો ના આવે. આ પૂર્ણ છે, તે પૂર્ણ છે. તે એટલે પરમાત્મા, તે ઈશ્વર, તે બ્રહ્મ,
એ શું છે? તે બ્રહ્મ પૂર્ણ છે. આ એટલે આપણે જે આપણી સામે જેને આ રૂપે આપણે કહી શકીએ, આ બધો જીવ, આ બધા જે જીવો જે છે, આ જગત જે છે, જીવ જગત આપણે આ રૂપે જેને કહી શકીએ, ઇવન આ રૂપે અહીંયા પણ કહી શકીએ, આ જીવ એવો છે ને, ઘણી વાર ન કે આ જીવ એવો છે ને કકડાટીઓ, આ જીવ કેવો છે? લોભી છે. ઘણી વાર માણસ પોતાની જાતને કહે કે આ જીવ છે ને લોભી છે, આ જીવ પોતાની જાતને પણ કહે, અથવા તો બીજાને આપણે કહીએ કે આ માણસ છે જ આવો. તો આ જેના માટે આપણે ઉપયોગ કરી શકીએ એ પૂર્ણ છે. તે પરમાત્મા, તે ઈશ્વર, તે બ્રહ્મ પૂર્ણ છે. અને આ જીવ પણ, આ જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણની ઉત્પત્તિ થાય છે. એ જ પરમાત્મામાંથી આખી સૃષ્ટિ જે છે ઉત્પન્ન થાય છે. અને જે ઉત્પન્ન થયું છે એ શું છે? આ પેલું નથી કે પેલું લાકડાનો ઢગલો પડ્યો હોય અને એમાંથી આપણે કોઈ વસ્તુ બનાવીએ, ટેબલ બનાવીએ, એટલે લાકડાના ઢગલામાંથી ટેબલ બનાવીએ ને પછી પૂછ્યું કે પેલું લાકડું ક્યાં? તો એ તો ખલાસ થઈ ગયું, હવે લાકડું વધ્યું નથી કાંઈ. એટલે ઈશ્વરમાંથી જો જગત બની જાય તો પછી આપણે કહીએ કે હવે શું થયું? તો કે ઈશ્વર પૂરો થઈ ગયો. હવે કે ઈશ્વરે આખું જગત બનાવી નાખ્યું, હવે ઈશ્વર પૂરો થઈ ગયો, હવે ઈશ્વર નથી. એવું નથી. એ ઈશ્વર પૂર્ણ છે, એમાંથી આખું જગત ઉત્પન્ન થયું છે, એ પણ પૂર્ણ છે. તે ઈશ્વર તો પૂર્ણ છે જ, પણ આ એમાંથી જે ઉત્પન્ન થયેલું જગત છે એ પણ પૂર્ણ જ છે. એટલું જ નહીં, આ જગત જે પૂર્ણ જે છે એમાંથી પૂર્ણને લઈ લેવામાં આવે તો બાકી શું રહે છે? તો કે તો પૂર્ણ જ બાકી રહે છે. કેમ સમજવા કઈ ખબર નથી પડતી. આ પૂર્ણમાંથી લઈ લેવામાં આવે તો પૂર્ણ જ કેવી રીતે બાકી રહે? એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વેવ જે છે, વેવ એટલે મોજું. તો મોજા બરાબર આપણે શું કહીએ? મોજા બરાબર શું કહીએ? પાણી વત્તા મોજું જે છે પાણી વત્તા નામરૂપ. મોજું જે છે એ પાણી જ છે, બીજું કઈ નથી. પણ આપણે પાણીને એક વધારાનું શું નામરૂપ આપ્યા કે આને આપણે મોજું કેવું, આને આપણે સુનામી કેવું. ખરેખર સુનામી પાણી જ છે, બીજું કઈ નથી, પણ આને મોજું કહેવાય ને આને સુનામી કહેવાય. સુનામી કોને કહેવાય? જાપાનીને ખબર પડી ગઈ હવે કે આને સુનામી કહેવાય. આપણે તો હજુ ઈશ્વરની કૃપા છે કે આપણને એવો કોઈ અનુભવ નથી, પણ આપણે ચેન્નઈમાં સુનામી આવ્યું હતું ત્યારે બધાને ખબર પડી ગઈ સુનામી કોને કહેવાય અને તરંગ કોને કહેવાય. તરંગમાં અને સુનામીમાં કેટલો ભેદ છે, પણ છે શું? પાણી જ છે. તો પાણી વત્તા શું થયું? નામરૂપ. હવે એમાંથી તમે પાણી કાઢી લ્યો તો શું વધ્યું? તો નામરૂપ વધ્યું. તો ખરેખર નામરૂપ એકલા રહી શકે ખરા? ખરેખર નામરૂપ લઈ શકે ખરા? તમે આ ટેબલ જે છે એમાંથી તમે લાકડું કાઢી લ્યો તો શું ખરેખર ટેબલ નામની કોઈ વસ્તુ રહી શકે ખરી? ના રહી શકે. તો કે અહીંયા કેમ રહે છે? અહીંયા ખરેખર તો કે છે કે ખરેખર જે કંઈ છે બધું પૂર્ણ જ છે, અને પૂર્ણમાંથી જે ઉત્પન્ન થાય છે એ પણ પૂર્ણ. કેવી રીતે છે? તો કે સ્વપ્ન જેવું. માણસ સૂઈ જાય કેવો છે? પૂર્ણ છે. ઊંઘમાં સુષુપ્તિની અંદર કેવો છે? પોતે જાણે કે આપણે કઈ એક જ છે, પૂર્ણ છે. પછી શું થાય? એમાંથી સ્વપ્નનું સર્જન થાય, એમાંથી બધું ઉત્પન્ન થાય. આકાશ, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી બધું ઉત્પન્ન થાય. નદીઓ, પર્વતો, વૃક્ષો, માણસો, બધું સ્વપ્નની અંદર બધું ઉત્પન્ન થાય. એ બધું શેમાંથી ઉત્પન્ન થયું? જે પેલો સૂતો તો એનામાંથી જ ઉત્પન્ન થયું. એ પૂર્ણમાંથી જ આખું જગત ઉત્પન્ન થયું. તો એ જે ઉત્પન્ન થયું એ પણ શું છે? એ પેલાથી જુદું છે ખરું જગત? જે માણસ સૂતો જે છે, જે સ્વપ્ન દ્રષ્ટા જે છે, એ સ્વપ્ન દ્રષ્ટાથી શું સ્વપ્ન જુદું છે ખરું? ના, સ્વપ્ન દ્રષ્ટાથી સ્વપ્ન જુદું નથી. સ્વપ્ન દ્રષ્ટા પોતે જ જાણે કે જગત એ સ્વપ્નનું જગત બની ગયો છે. એટલે સ્વપ્ન દ્રષ્ટામાંથી સ્વપ્ન જગત ઉત્પન્ન થયું અને એની અંદર એને બધું જ દેખાય છે. એવું નથી કે એને કાંઈ અનુભવ નથી થતો. એ ઘણી વખત રાત્રે બહુ ખાઈને સૂતો હોય તો કદાચ માણસને ભૂખ બહુ લાગે. હું ભૂખ્યો છું.
ઘણીવાર એમ લાગે કે હું જંગલમાં એકલો ભટકું છું, મારી પાસે સિંહ પડ્યો છે, કારણ કે છાપામાં બહુ સિંહ આવતો હોય ને એટલે સિંહનું વારંવાર સાંભળીને સ્વપ્નની અંદર એને સિંહ આવે કે મારી પાછળ સિંહ પડ્યો છે. માણસને ખરેખર છે ખોટો ભય હોય છે. જો એ ભય ઘણી વખત સ્વપ્નમાં અભિવ્યક્ત થાય. તમારે એક ભાઈ હતા, એ મેં વાત સાંભળી કે એવા બીકણ હતા. એમાં એક દિવસ એને ઘરે આવવાનું, આમ તો ગામડામાં રહેતા હતા, સાંજે કંઈક ઘરે આવવાનું થયું, અંધારું થઈ ગયું હતું, વાડી હતી ભાઈ, ઘરે આવતા હતા. એમાં કોકે એનું પેલું ઉપલું જે પહેરણ હોય પકડી લીધું. રાત અંધારું થઈ ગયું હતું, કોઈ હતું નહીં, અને કોકે પાછળથી પકડ્યું. એટલે એણે એવું સાંભળ્યું હતું કે અહીંયા ભૂત થાય છે, એટલે મનમાં ભૂતનો ભય હતો, અને કોકે બરાબર એનું પેલું શર્ટ પકડી લીધું. એટલે કે મૂકી દે, મને મૂકી દે, તું મને જવા દે, હું કાંઈ નહીં કરું, હું તારી ગાય છું, તારા પગ પકડું, તું મને જવા દે. આમ બોલે જ રાખે, પણ શર્ટ પેલું મૂકે નહીં. અને એટલો એને ભય વધી ગયો, એ રડવા માંડ્યો, એનું બ્લડ પ્રેશર વધી ગયું, રાડો પાડવા માંડ્યો, કાંઈ ન થયું. આખી રાત એમને એમ કાઢી, એને મૂકી દે કરતા સવાર પડ્યું, પ્રકાશ પડ્યો, ત્યારે પાછળ જોયું ત્યારે ખબર પડી કે બોરડીમાં એનું શર્ટ ભરાઈ ગયું હતું, બીજું કાંઈ હતું નહીં. એને ભય ભૂતનો હતો, પણ ખરેખર તો શર્ટ ક્યાં ભરાઈ ગયું હતું? બોરડીમાં. માણસને જે ભય હોય છે ને એ જ કંઈક એને ખોટી જગ્યાએ લઈ જાય છે. એમ માણસ ભય હોય ને પછી સ્વપ્નું આવે ને સ્વપ્નની અંદર એને એમ લાગે કે મારી પાસે સિંહ પડ્યો છે. સ્વપ્નમાં એ જોવે, પોતાની જાતને ભાગતો પણ જુએ, અને સિંહ પણ એને દેખાય કે મારી પાછળ સિંહ પડ્યો છે, બધું એને દેખાય. સ્વપ્ન ઉત્પન્ન થયું. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, આખું જગત, સ્વપ્ન જગત એમાંથી ઉત્પન્ન થયું. અને પછી સવાર પડે અને કદાચ એ હસતો હોય, એની પત્ની એને પૂછે કેમ હસો છો? એટલે કે મારી પાછળ સિંહ પડ્યો હતો. તો કે અહીંયા તો કોઈ નથી. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. એમાંથી પૂર્ણને લઈ લેવામાં આવે. પેલું આખું જગત લઈ લીધું, શું વૈધું? કાંઈ નહીં. જે વૈધું એ પૂર્ણ જ છે, તો બાકી કંઈ રહેતું નથી, પૂર્ણ જ બાકી રહે છે. એમ આખું જે આ જગત જે છે એ જગત આખું પૂર્ણ જ છે, અને પૂર્ણમાંથી જ ઉત્પન્ન થયેલું છે. પણ એ કેવું છે? જાણે કે સ્વપ્ન જગત જેવું છે. જેમ સ્વપ્નનું જગત હોય, પેલી વ્યક્તિ એકમાંથી જાણે કે અનેક બને છે, એમ જાણે કે ઈશ્વર જે છે એ એકમાંથી અનેક બન્યો છે. ખરેખર કોઈ ઉત્પત્તિ નથી. સ્વપ્નની અંદર જે સ્વપ્ન જગત ઉત્પન્ન થયું છે એ ખરેખર ઉત્પન્ન નથી થયું. સ્વપ્નમાં તમે ખરેખર કોઈને 1 લાખ રૂપિયા આપ્યા હોય, ઉઠીને તમે એમ ના કહી શકો કે મેં 1 લાખ રૂપિયા આપ્યા હતા, ભાઈ લાવ પાછા. એ શક્ય નથી. અથવા તો તમારી પાસે કોઈ લાખ રૂપિયા માંગતા હોય, તમે સ્વપ્નમાં એને આપી દો કે ભાઈ જો આ મારે તમારે લાખ રૂપિયા દેવાના હતા, તમને દઈ દીધા હો. બીજે દિવસે પેલો માણસ માંગવા આવે કે પેલા લાખ રૂપિયા લે, એ તો દઈ દીધા તને, હવે કેમ પાછો માંગવા આવ્યો તું? તો ક્યારે દીધા? કેમ? સ્વપ્નમાં જ દઈ દીધા. એ સ્વપ્નમાં જે છે એ શું છે? એ તો ખોટું છે, બધું ખાલી છે, ખરેખર કંઈ એ સત્ય નથી. એમ આ જે જગત આપણે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ, એ જગત કેવું છે? મિથ્યા છે, ખરેખર છે નહીં. એટલે ખરેખર કાંઈ ઉત્પન્ન નથી થયું, પણ આપણે અનુભવીએ છીએ. એટલે શું કહ્યું? એ પૂર્ણમાંથી જ આ, કેમ કે આ જગત પણ પૂર્ણ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે આગળ કહેવાના છે. તો જે કંઈ છે ઈશ્વર જ જે સર્વવ્યાપી છે. તો એ જે છે ઈશ્વર એ જ છે, અને એમાંથી જો આ નામરૂપ લઈ લેવામાં આવે તો હવે બાકી શું રહે છે? એ પૂર્ણ જ બાકી રહે છે. હવે એમાં કોઈ બાકી નથી રહેતું. ખરેખર નામરૂપ છે એ કોઈ જુદા નથી. જે કંઈ છે બધું એ બ્રહ્મ જ છે, ઈશ્વર જ છે, પૂર્ણ છે. એટલે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમાંથી જો પૂર્ણને લઈ લેવામાં આવે, પૂર્ણમ એવ અવશિષ્યતે, પૂર્ણ જ બાકી રહે છે. એ સિવાય ખરેખર કોઈ ઘટી નથી જતું કે કંઈ ખલાસ નથી જતું, શૂન્ય નથી બની જતું. કે ભાઈ પૂર્ણમાંથી પૂર્ણને લઈ લીધું તો હવે 0 વધે ને? ખરેખર 2 માંથી 2 બાદ કરો તો 0 જ વધે ને. પૂર્ણમાંથી તમે પૂર્ણ લઈ લો તો બાકી શું વધે? 0. તો કે એ ગણિત અહીંયા કામ નથી લાગતું. આ તો ગણિત જુદા પ્રકારનું છે. પૂર્ણમાંથી તમે પૂર્ણને લઈ લો તો પૂર્ણમ એવ અવશિષ્યતે, એ પૂર્ણ જ બાકી રહે છે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વખત શાંતિ છે. ખરેખર શાંતિ તો એક જ પ્રકારની છે. શાંતિ 3 પ્રકારની ના હોય, પણ આપણી શાંતિ જે છે એમાં વિઘ્ન કરનારા જે પરિબળો છે એ 3 પ્રકારના છે. એટલે 3 પ્રકારે શાંતિ લખેલું છે. ખરેખર શાંતિ તો એક જ પ્રકારની છે. 3 પ્રકારની શાંતિ નથી, પરંતુ શાંત જે આપણું સ્વરૂપ જે છે, આપણે જે શાંત સ્વરૂપ છીએ અથવા તો આપણી જે શાંતિ જે છે એમાં 3 પ્રકારના વિઘ્નો આવે છે. 3 પ્રકારે. એક તો આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. તો આ 3 પ્રકારના સંતાપ અથવા 3 પ્રકારે આ શાંતિ છે એ આપણી એમાં વિઘ્ન આવતા હોય છે. એટલે 3 વખત શાંતિ શાંતિ શાંતિ. શાંતિ જે છે એનું વર્ણન આપણે કાલે કરી અને પછી આપણે ઉપનિષદ શરૂ કરીશું. આજે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.